નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્ય 2026નો જંગ સૌરાષ્ટ્ર 2021માં અલગ સ્થિતિમાં હતું. સરકારમાં સત્તાનું કેન્દ્ર સૌરાષ્ટ્રથી હતું. વિજયભાઈ રૂપાણીની સરકાર હતી, એ સીએમ હતા અને એટલે જ એ વખતની પરિસ્થિતિઓ સૌરાષ્ટ્ર માટે બહુ જ અલગ હતી. રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ મનાય. એની શરૂઆત બહુ વર્ષોથી ત્યાંથી થઈ, એટલે ચિમનભાઈ શુક્લના સમયથી માંડીને નરેન્દ્ર મોદી જ્યારે વિધાનસભામાં એમને પ્રવેશ કરવાનો હતો ત્યારે મુખ્યમંત્રી તરીકે પણ ત્યાંથી એમણે શરૂઆત કરી, લડ્યા. એ જ બેઠક, એ જ બધી પરંપરાઓ, બહુ જ દિગ્ગજ નેતાઓ. એ રાજકોટમાંથી 2026માં એટલા બધા વિડીયો સામે આવશે કે લોકો વિરોધ કરતા હોય કે પછી આકરા પાણીએ હોય, એ પોતાની અંદર બહુ આશ્ચર્યની વાત છે. ને એટલા જ માટે સમજવું છે કે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારથી માંડીને રાજકોટમાં શું સ્થિતિ છે મહાનગરપાલિકામાં. ખૂબ વરિષ્ઠ પત્રકાર કાના બાંટવા આપણી સાથે છે. સર, આપનું ખૂબ સ્વાગત છે. અને રાજકોટમાં કેમ બૂમો પડી રહી છે આ વખતે? શું બદલાયું 2021 થી 2026ની વચ્ચે? 2021થી 26ની વચ્ચે નહીં, પણ આ જે 3 દાયકાનો ગાળો એમાં ઘણું બધું બદલાયું. ધીમે ધીમે બધું બદલાયું છે. એક અપેક્ષાઓ વધી ગઈ છે. બીજું કે ગઈ એક ટર્મમાં ભાજપના કોર્પોરેટરોએ જ્યારે પોતે ધારાસભ્ય હોય ને એવી રીતે વર્તન કર્યું. એ નથી દેખાયા, નથી એટલા બધા કામ કર્યા, કે પછી પોતાના કામ સિવાય ક્યાંય ધ્યાન નથી આપ્યું. બીજો મુદ્દો, આ જે લોકો વિરોધ કરે છે, લોકોને હજી હવે બોલવાનું એક માધ્યમ મળ્યું છે, સોશિયલ મીડિયા. એને ખબર પડી છે કે અમે આના માધ્યમથી બોલી શકીએ છીએ, એટલે લોકો એ માધ્યમનો પણ ઉપયોગ કરી રહ્યા છે. અને બીજું કે લોકોને એ માધ્યમને કારણે એ પણ સમજાયું છે કે અમે બોલીએ તો બીજા સાંભળે છે, એટલે એ લોકોને ખબર છે કે અમારો અવાજ બીજા કંઈ કદાચ ન પહોંચાડે તો પણ પહોંચી જશે અને સામાન્ય પેલા લોકો દ્વારા પણ પહોંચશે. એટલે જે માન્ય માધ્યમો હતા એ સિવાયનું જે માધ્યમ થયું અને એમાં પણ બહુ સામાન્ય લોકો પાસે એક અભિવ્યક્તિનું સાધન પહોંચ્યું, એને એક મોટો અસર છે. જે સોશિયલ મીડિયાથી ભાજપ પોતાનો પ્રચાર અને પોતાનું આખું સિસ્ટમને મજબૂત બનાવી છે. 2014 પહેલાંથી આપણે જોઈએ છીએ કે ભાજપને જીતવા માટે જો સૌથી મોટું પરિબળ હોય તો ધર્મ અને રાજનીતિને આ બધું તો ઠીક છે, પણ સોશિયલ મીડિયા બહુ મોટું એમની પાસે હથિયાર છે. તમને ખબર જ છે કે CR પાટીલ જ્યારે જીતા આવ્યા અને પ્રમુખ બન્યા, ત્યારે એમણે કીધું હું કોઈ પણ પ્રકારની એક પણ જાહેર સભા વિના જીતો હતો. એક પણ જાહેર સભા નથી કરી માણસે. એ માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરીને, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને, એ વ્યવસ્થા ઇન્ટરનેટનો જ ઉપયોગ લોકો સુધી પહોંચવા માટે કરી અને એ જીતાતા. તો આ પછી તો ભાજપે બહુ એ સાધનનો ઉપયોગ પણ કર્યો. તો મારું કહેવાનું એ છે કે લોકો તો કામ નથી થયા એટલે નારાજ છે. નારાજ તો હોય જ, એમ કે ઇન્કમન્સી હોય, લોકો નારાજ જ હોય. પણ એ નારાજ લોકોનો અવાજ પહોંચાડવા માટે માધ્યમ ઓછા હતા અને હવે માધ્યમ વધ્યા છે. બીજું કે જે કોર્પોરેટરો ભાજપના હતા એ કંઈ કામ નથી કર્યું. તમને બહુ આશ્ચર્ય થશે કે ચોમાસામાં રાજકોટમાં લગભગ 1.5 મહિના સુધી એટલા બધા ખાડાઓ રહ્યા કે લોકો ત્રાહિમામ થઈ ગયા. રોડ ઉપર તમે જુઓ તો આમ ખાડા જ દેખાતા હોય, જ્યારે ચંદ્રની ધરતી કે મંગળની ધરતી પર આપણે ફોટો હોય ને એવું દેખાતું હતું. હું હંમેશા કહું છું કે લોકોને જો આ કોઈ સમસ્યા મોટી છે એનું કોઈ પરિમાણ જોતું હોય, કોઈ માપ કાઢવું હોય, તો એના વિશે કોઈ ઝુંબેશ ચલાવે ત્યારે સમજવું કે બહુ મોટી સમસ્યા છે, નહીં તો ઝુંબેશ ન ચાલુ થાય. અમે 1 મહિનાની ઝુંબેશ ચલાવી પડી છે કે આ ખાડાઓને કોઈ બોલો. આ લોકો પડીને હાથમાં ભાંગી રહ્યા છે, એટલે તમે આવું ન હોય રાજકોટમાં. એવી સ્થિતિ રાજકોટમાં બધી જ બાબતમાં થાય છે. આ આજી નદી છે, ત્યાં રામનાથ મહાદેવ છે, રાજકોટના ઈષ્ટદેવ કહેવાય. એ રામનાથ મહાદેવ દર ચોમાસે મળમૂત્રની ગંદકીવાળા પાણીથી સ્નાન કરે અને વર્ષોથી એને સુધારવા માટે એમાં એની બજેટમાં ફાળવણી કરવામાં આવે, વાતો કરવામાં આવે, કંઈ નથી થતું. આ એવી કેટલી બાબતોમાં અગ્નિકાંડ થયો રાજકોટમાં. તમે વિચારશો એ અગ્નિકાંડ પછીની આ ચૂંટણી છે. અગ્નિકાંડમાં લોકોએ જોયું કે કેવી રીતે તંત્ર ચાલે છે. લોકો આટલા બળી એની કાંઈ પડી જ ન હોય લોકોને. આવી પરિસ્થિતિ જો આ રાજકારણી હોય તો લોકોમાં નારાજગી સ્વાભાવિક છે અને એ નારાજગી દેખાય છે. એ નારાજગી બતાવવાના રસ્તાઓ છે લોકો પાસે, એટલે લોકો આ વખતે તમને વિરોધ વધારે દેખાય છે. લોકો ધક્કા મારીને ચાલે છે. ઘણી વખત લોકો બોલે છે તમે જતા રહો.
પણ એ ઘટાડો દર વખતે પહોંચવું હતું આપણા સુધી, આ વખતે પહોંચી ગયો. એટલે મને આની બે સ્થિતિ સમજવી છે. એક એ સમજવું છે કે જ્યારે હું આપણા ગુજરાતના 4 મૂળ મુખ્ય મહાનગરોની વાત કરું તો એ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત. અમદાવાદ અને સુરતનો સમાંતરે બહુ અદ્ભુત વિકાસ થયો જ્યારે સરખામણીએ જોઈએ તો. બંનેની વચ્ચે વડોદરા આવે એટલે વડોદરા થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ, પણ તોય મહારાજા કાળથી એનો વિકાસ ગાયકવાડી શાસનથી બહુ થતો આવ્યો હતો. સરખામણીએ જ્યારે જોઈએ તો એવું લાગે કે રાજકોટ ખાસું પાછળ રહ્યું આમાં. અને એનું કારણ રાજકોટવાસીઓ એક તો શું સમજે છે, અને બે કે તમે જેમ કહો એમ કે વિરોધ તો દરેક વખતે કરતા હતા, આ વખતે દેખાઈ રહ્યો છે. તો એનો મતલબ કે વિરોધની તીવ્રતા વધારે નથી, સામાન્ય છે આ, પણ એ વોટમાં કન્વર્ટ નથી થતો. લોકો છેલ્લે એવું માને છે કે જે સરકાર છે એને ચૂંટવી વધારે સારી રહેશે. શું લોકો આ રીતે આખી આ વાતને જુએ છે? ના ના, વિરોધ દર વખત જેવો જ છે એવું મારે કહેવાનો મતલબ નહોતો. ઓકે. વિરોધ થોડો તીવ્ર છે. દર વખતે જેમ તમે જીતતા જાઓ અને એમથી ઇન્કમથી વધતા જાય વિરોધ તીવ્ર થવાનો જ છે. લોકોને ખબર છે કે આ જ આવવાના છે, તો એને તીવ્રતા વધારે વધી જાય, એમાંથી છૂટવાનું નથી. તો એ વિરોધ તીવ્ર તો છે વધારે, પણ માધ્યમ મળ્યું છે એટલે તીવ્રતા આપણને પહોંચી છે આપણા સુધી, એવું મારે કહેવાનો મતલબ હતો. બીજું, હવે આપનો પહેલો જે પ્રશ્ન હતો એ બહુ મહત્વનો પ્રશ્ન છે. સામાન્ય ચૂંટણીમાં કોઈ આવો પ્રશ્ન નથી ઉઠાવતો. ખરેખર તો ઉઠાવવો જોઈએ, પણ સામાન્ય નથી ઉઠાવવામાં આવતો. રાજકોટમાં ઉદ્યોગો છે, પણ બધા ઉદ્યોગો પોતાના બળે, પોતાની તાકાતથી, પોતે મહેનત કરીને ઊભા થયેલા ઉદ્યોગો છે, એમાં કોઈએ કંઈ પ્રદાન આપ્યું નથી. રાજકોટનો ઓલરેડી ઉદ્યોગ એક વખત બહુ વખણાતો હતો અને હજી પણ મજબૂત છે, પણ એટલો બધો નથી ચીનને કારણે. પણ એ ઉદ્યોગ આપ બળે તે ઊભો થયેલો ઉદ્યોગ છે, એમાં રાજકીય કોઈ ફાયદો નહોતો, રાજકીય કોઈ હાથ નહોતો. તમે નહીં માનો કે જે GIDC-માંથી અત્યારના અમારા ધારાસભ્ય આવે છે રમેશભાઈ કિરાડા, થોડા વર્ષો સુધી ત્યાં પાણીનો એટલો પ્રોબ્લેમ હતો, હજી 10 વર્ષ પહેલા સુધી, કે લોકો કારખાનેદારો ત્રાહિમામ પહોંચાડી ગયા હતા. તો આવી પરિસ્થિતિ હોય અને તોય ઉદ્યોગો ઊભા થઈ જાય, એ ત્યાં એની પ્રજાની મજબૂતાઈ છે. બીજી વાત, અહીંયાથી મુખ્યમંત્રીઓ હોય, કેશુભાઈ હોય, વિજયભાઈ હોય, અહીંથી મુખ્યમંત્રીઓ જાય છે અને થાય છે. છતાંય સુરત જેવો વિકાસ નથી થયો. બરોડાનો વિકાસ એટલો નથી, બરોડાનો વિકાસ બહુ સામાન્ય છે, પણ સુરતનો વિકાસ રાજકોટ કરતાં વધારે છે. એમાં કદાચ હું એવું માનું છું, હું સાચો છું એવું નથી કહેતો, પણ એની ભૌગોલિક એનું ભૌગોલિક સ્થાન છે એ રાજકોટ કરતાં વધારે સારું છે. કારણ કે ત્યાં દરિયો નજીક છે અને તે મુંબઈ અને ગુજરાતની વચ્ચે છે. આખા દેશમાં એની કનેક્ટિવિટી બહુ સારી છે, લોકો આવી જઈ શકે છે, જે રાજકોટમાં નથી. રાજકોટ બહુ અંદર પડી જાય છે, અને એટલે કોઈ ઉદ્યોગ થયેલો હોય તો એ સુરતના ઉદ્યોગને જે કોસ્ટ પડે એના કરતાં રાજકોટના ઉદ્યોગની કોસ્ટ પણ વધારે થાય અને માલ મસાલાનો ખર્ચ પણ વધારે થાય. કારણ કે હવે બહુ માર્જિન જ્યારે ટૂંકું હોય ત્યારે એ ટૂંકા માર્જિનમાં આવું કોઈને પોસાય નહીં. તો એ માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. સરકાર આમાં મારો એક હાથ આ મજબૂત થઈ જાય, આ નબળો છે, તો એ મારું શરીર સારું નહીં લાગે, તમને ખરાબ દેખાય, બેડોળ દેખાશે. તો સુરત જ્યારે વધતું હોય ત્યારે સરકારે રાજકોટ અને બીજા અન્ય શહેરો કે જે પાછળ રહેતા હોય એના માટે એને ઇન્સેન્ટિવ્સ આપીને, વ્યવસ્થા કરીને એને મજબૂત બનાવવા જોઈએ. જે કામ નથી થયું અહીંના અમારા મુખ્યમંત્રીઓ હોવા છતાં, અને રાજકીય રીતે રાજકોટનું વજન બહુ સરસ અમુક વર્ષોમાં 20-25 વર્ષનો ગાળો થયો કે જ્યારે રાજકોટનું વજન બહુ સારું હતું, ત્યારે પણ એ કામ નથી થયું. માત્ર એક રસ્તો બનાવવાનું કામ થયું, એ સિવાય બહુ મોટા કામ રાજકોટમાં નથી થયા. હજી પણ એક કન્વેન્શન સેન્ટર જે હોવું જોઈએ કોઈ પણ ઉદ્યોગ માટે, કે જ્યાં તમે મોટા પ્રમાણમાં લોકોને એકઠા કરી શકો, એ કન્વેન્શન સેન્ટર પણ જો રાજકોટમાં ન હોય તો આપણે સમજીએ કે અમે આ વિકાસમાં અમને શું મળ્યું. ઓકે. અને હું આખા જ્યારે સૌરાષ્ટ્રને પણ ઓલ ઓવર જોઉં ત્યારે બે પ્રકારના માઇગ્રેશન આપણે જોઈએ. એટલે જ્યારે હું એની ટ્રાઇબલ એરિયા સાથે સરખામણી કરીશ તો તેના લોકો કહેશે કે અમારે ત્યાં કશું જ નથી, તો અમે ખેતરમાં કામ કરવા માટે સૌરાષ્ટ્ર જઈએ છીએ. અને સૌરાષ્ટ્રના જે યુવાનો છે
એ લોકો કહે છે કે અમારી પાસે એટલી તક નથી, એટલા માટે અમે નીકળીને અમદાવાદ કે મુંબઈ જઈએ છીએ. ગ્રામ્ય વિસ્તાર આખો સુરતમાં શિફ્ટ થયેલો દેખાય તમને, અને એટલે જ તમારે મોટા વરાછામાં રેલી કરવી હોય તો સૌરાષ્ટ્રના નેતાઓએ જ જવું પડે. કમ્યુનિટીનો પણ દબદબો દેખાય. પણ એ આખા જે શહેરો છે સૌરાષ્ટ્રના, એટલે રાજકોટ સિવાય જ્યારે હું જામનગર બાજુ જાઉં તો સરસ રસ્તો છે, અદ્ભુત વિકાસ છે. જુનાગઢ જવું હોય તો ગોંડલ પહોંચતા સુધીમાં થાકી જવાય, વર્ષોથી બનતો રસ્તો પૂરો જ ન થયો હોય, જેતપુર પાસે હાલાકીઓ અતિશય. તો શહેરની જનતા, નેતા હંમેશા એવો દાવો કરે, એટલે જુનાગઢમાં એ લોકો એવું કહે કે ભાઈ અમને અમારું શહેર બહુ વાલું છે, પણ ત્યાં ચૂંટણીમાં ગિરનાર કે પછી ત્યાંનું ઇકો સેન્સિટિવિટી એ મુદ્દા બહુ વિશેષ ન દેખાય. તો આખો જે ગ્રામ્ય વિસ્તાર છે એ કયા મુદ્દાઓના આધાર પર વોટ કરી રહ્યો છે, કે પછી સ્થાનિક સ્વરાજ્યમાં એક કાસ્ટ, જાતિ એ સર્વોપરી? ગ્રામ્ય વિસ્તારોમાં જો આપણે જોઈએ તો એમાં કાસ્ટનું સમીકરણ બહુ કામમાં આવે છે. એટલે એ મુદ્દો બહુ મોટો રહે છે. અને એ લોકો જે સામાન્ય પોતાનો વિકાસ પણ જોતા હોય છે, ગામના રસ્તા કેવા હોય છે, જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં આવી બધી બાબતો જોવામાં આવતી હોય છે. મોટો વિકાસ કદાચ ત્યાં ન જોવાય, પણ જે ત્યાંનો પોતાનો વિકાસ હોય એને એ લોકો જુએ છે. પણ કાસ્ટનું જે ફેક્ટર છે એ પ્રમાણે જ સીટો મળે છે. એ તમે રાજકોટમાં જાઓ તો એમાં એમ જ મળે છે, વિધાનસભામાં પણ એમ જ મળે છે, ધારાસભામાં પણ કાસ્ટ સિવાય તમને સીટો મળતી નથી. એટલે એ બહુ મોટું ફેક્ટર છે જ. વાત તમે જે માઇગ્રેશનની કરી ને, અમે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં એક કહેવત છે કે બાપના ખોળામાં ડૂબી ન મરાય. જો બહાર ન નીકળો તો અહીંયા રાજકોટમાં છે, તમે જુનાગઢમાં છે, તમે એના કોઈ નાના તાલાળાના ગામમાં છે, કેશોદમાં છે, ત્યાં તમારો કોઈ વિકાસ નથી એટલો. અને એ વિકાસ જો ન હોય તો માણસ પોતાની તાકાત પોતામાંથી બહાર નીકળે જ. જ્યાં અભાવ વધુ ત્યાંથી માઇગ્રેશન વધુ હંમેશા એનું થાય. અર્થમાંથી સૌથી વધુ માઇગ્રેશન થયું. દુનિયાભરમાં હસ્તી હોય જેને ડંકો ભરેલો, એ ડંકો એટલે ભરેલો કે એની પાસે કશું જ નહોતું ગુમાવવાનું, એની મહેનત કરવા સિવાય બીજું કંઈ હતું જ નહીં. એ લોકોએ મહેનત કરી અદભુત. અને ડંકોમાં જ્યાં જ્યાં આવું હોય, જ્યાં અભાવ હોય ત્યાંથી નીકળેલો માણસ ડંકો હોય, કારણ કે એને પાછું જવાનો કોઈ તક જ નથી હોતી. એ પાછો જઈને શું કરવાનું છે, જઈ જ નથી શકવાનું. એટલે એ મહેનત કરવી પડે. સૌરાષ્ટ્રના યુવાનો માટે એવું છે કે એના માટે સૌરાષ્ટ્રમાં બહુ મોટી તક નથી, રાજકોટ સુધી તકો નથી. એને અમદાવાદ જવું પડે, મુંબઈ જવું પડે, દિલ્હી જવું પડે, કલકત્તા જવું પડે, એને વિદેશ જવું પડે, એ દુબઈ જાય, એ અમેરિકા જાય. એ એટલા માટે જાય છે એને ખબર છે કે મારા માટે મારે વિશાળ આકાશની જરૂર છે, અને વિશાળ આકાશ મને અહીંયા મળતું નથી. કારણ કે અહીંયા એટલો વિકાસ નથી, તકો નથી, ઉદ્યોગ નથી. તમે ક્યાં શું કરશો જેની ખબર? તમે અહીંયા માણસને 25-50 હજારની નોકરી મેળવો તો ફાંફા થઈ જાય. એ માણસને નથી જોઈતી 25,000, એને 5 લાખની નોકરી જોઈએ છે. તો એ 5 લાખની નોકરી માટે એને જે જવું પડશે. એને 2 લાખની નોકરી જોઈએ, એ 2 લાખની નોકરી માટે એને મુંબઈ જવું પડશે, દિલ્હી જવું પડશે. એની એસ્પિરેશન હાઈ થઈ ગયું છે. એનું એસ્પિરેશન લેવલ હાઈ છે, એને જવું છે, એને કરવું છે, એટલે જાય છે. અને જે તમે પેલા થયા મજૂરો આવે છે, તો એનું એ છે, એને ત્યાં રોજગારમાં દાહોદમાં એ લોકો પાસે એટલું બધું નથી. અને અહીંયા આવીને આજે મારી વાડીની વાત કરું તો અમારે ત્યાં લગભગ 10 વર્ષથી મહારાષ્ટ્રના પેલા લોકો નહીં 15 વર્ષથી રહે છે. એ હવે તો અમારી સાથે જ રહે છે, અને અમારું કામ થઈને ઘરના સભ્યો જેવા થઈ ગયા છે. એ ત્યાં એમાં એક માણસે હમણાં સુધીની વાત છે, હમણાં ભાઈએ મને વાત કરી અને મને બહુ દુઃખ થયું. એમાં એક માણસ ભાઈને 15 દિવસથી ફોન કરતો હતો કે ભાઈ મારે આવતું રહેવું, મને ફિઝિક મોકલાવું. ફિઝિક ના એની પાસે પૈસા ન હોય ફિઝિકના. એટલે 2-3 વર્ષ ભાઈએ કહ્યું કામ નહોતું, પછી એને કામ પેલું થાય તો આવે એટલે ખાવા પીવાનું રહેવાનું તો આપવું જ પડે ને, આપણે આપીએ છીએ વર્ષોથી. પછી પેલા એ બહુ એવું હતું ભાઈ મને ફીસ મોકલા, મારે આવતું જ રહેવું છે. એટલે આવ્યો એટલે પૂછ્યું બેટા છે બાકી બધી આમ આવતો રહેવાનું છે તો તને કંઈ તકલીફ એવી બધી વધારે છે? તો એ કીધું કે ભાઈ હું 15 દિવસ થયા, અમે 2 જણા એક જ સમય જમતા હતા, અને અમારા છોકરાને 2 ટાઈમ જમાડતા હતા. આ છેલ્લા 3 દિવસથી અમે 1-2 વખત જમ્યા છીએ, છોકરાઓ 1-2 વખત જમ્યા છે, 2 વખત જમ્યા છે, અમારી પાસે કશું જ નહોતું. આ સ્થિતિ હોય છે.
અને આ સ્થિતિનો માણસ પછી એને આવતો રહેવા એને માઇગ્રેશન કરવા સિવાય કોઈ વ્યવસ્થા જ નથી હોતી. તમે માનશો એ જે વિસ્તાર છે મહારાષ્ટ્રનો આપણને ગુજરાતને જોડતો વિસ્તાર, ત્યાં એ લોકો અમારે ત્યાં આવ્યા છે એની વાત કરતા એટલે હું કે 4 મહિના તો એ લોકોને કંઈ મળે જ નહીં ખાવા પીવાનું, એટલે એ એક બાજુ અનાજ અને મીઠું હોય એ રોટલો બનાવી મીઠા સાથે ખાય 4 મહિના સુધી. આવું એનું કહેવાનું છે. આવી પરિસ્થિતિ પણ છે આપણા દેશમાં. અને એ લોકો અહીંયા આવે છે કે એને અહીંયા ધારો હું મારા ખેતરમાં 5 લાખ રૂપિયા કમાઉં છું તો એને 2.5 લાખ રૂપિયા મળે છે, એટલે એ લોકો પ્રોસ્પર થાય છે. એક્ઝેક્ટલી. હા, એટલે આખું આ એક સર્કલ છે અને એક બહુ આમ જ્યારે જોઈએ ત્યારે બહુ જ આમ અનંત સુધી ચાલ્યા કરે છે. પણ આમાં તમે જે એસ્પિરેશનની વાત કરી, ઘણી બધી વાર એટલે અહીંયા જે અમદાવાદમાં પણ જે લોકો આવે તો એમાં પેલો ઝાકિર ખાનનો શેર છે ને કે હમ ભૂખ કે પાલે બચ્ચે હે સબ કુછ ખા જાયેંગે, એટલે એ તમને ભૂખ એની અંદર દેખાય કે ના કશું કરવું છે. અમારો છેલ્લો પ્રશ્ન આ ઇલેક્શનને લઈને કે આ વખતે બહુ જ આશ્ચર્ય મને થયું કે જેમ કે જે લોકો સેલિબ્રિટી જેવા ચહેરા ગણાય, જે આરજે હતા, એ લોકો કોંગ્રેસમાં જોડાયા. એટલે એ જ પોતાની અંદર એ બહુ મોટી લડાઈ છે કે મોટા ભાગે એક પેટર્ન જોવા મળે છે કે જો તમે સેલિબ્રિટી છો તો યુ વિલ જોઈન બીજેપી. કોઈ પણ સંજોગોમાં મોટા ભાગે આ થતું હોય છે. તો એવા અપવાદરૂપ કેસ રાજકોટમાં જોવા મળ્યા. પ્રચાર પણ ત્રણેય પાર્ટીનો થતો જોવા મળ્યો. ત્રણેય પાર્ટીના કશોને જોવા મળ્યું. તો આ વખતે આ જે ફાઇટ છે 3 બાજુ થઈ રહી છે. કોંગ્રેસ હજુ ત્યાં સ્ટ્રોંગ છે કેમ કે ઘણા બધા શહેરોમાં કોંગ્રેસ ખતમ થઈ રહી છે અને એટલે જ આમ આદમી પાર્ટી ત્યાં ઘૂસી રહી છે. બાકી આમ આદમી પાર્ટી હજી ભાજપના વોટર્સને નથી આકર્ષી શકી બહુ બધી જગ્યાએ. તો આ સ્થિતિમાં કોંગ્રેસ શું કરી રહી છે ત્યાં રાજકોટમાં? પહેલા પ્રશ્નો પહેલા જવાબ આપું કે જે સેલિબ્રિટી છે આજે આભા અહીંયા રાજકોટમાં જોઈન કોંગ્રેસમાં થયા અને બીજે પણ જે સેલિબ્રિટી જેવા લોકો અથવા તો સોશિયલ મીડિયા સ્ટાર્સ જે એ કોંગ્રેસમાં જોઈન થાય, આવું થવાનું એકમાત્ર કારણ મને જે લાગે છે, સોરી ટુ જેમ મને હું એક વિશ્લેષક તરીકે જ કહી રહ્યો છું કે આ કોંગ્રેસમાં જવું એ રાજકારણમાં એન્ટર થવા માટેનું એક પહોંચ્યું છે એમના માટે. ભાજપ એમને ટિકિટ જો ન આપે તો કોંગ્રેસમાં જઈને રાજકારણમાં એન્ટર થઈ શકાય. આવું કદાચ એમનું હોઈ શકે. હું કોઈ આજે આમાં માટે કોઈ વ્યક્તિગતની વાત નથી કરતો, પણ હું જે માનું છું કે ભૂતકાળમાં પણ આપણે એવું જોયું છે કોંગ્રેસમાં લોકો આવે, જોઈન થાય અને પછી ભાજપમાં ક્યાંક જતા રહે અથવા રાજકીય પોતાનું એક બનાવે. કોંગ્રેસમાં અત્યારે છે ને શૂન્યાવકાશ છે. અહીંયા સારા ઉમેદવાર નથી એટલે કોઈ પણ સારો માણસ કોંગ્રેસ પાસે જઈને એમ કે મારે ઉમેદવાર બનવું છે તો કોંગ્રેસ એને આવકારે છે અને આવકારવું જોઈએ. હવે એ માણસને વળી પાછું પેલું એસ્પિરેશન વાળું થયું કે એને રાજકીય રીતે આગળ વધવું છે, ભાજપમાં તક મળે એમ નથી તો કોંગ્રેસમાં જઈને કદાચ રાજકારણમાં આવી જાઓ, જીતી જાઓ તો ભલે, નથી તો પણ તમે સ્ટેપિંગ સ્ટોન તરીકે એ યુઝ થઈ શકે. આવું હોઈ શકે. આ મારું પર્સનલ માનવું છે. બીજો પ્રશ્ન, અને એ બહુ મહત્વનો પ્રશ્ન છે, એ પરમ દિવસે એનો ફેસ થવાનો છે કે કોંગ્રેસ મજબૂત છે કે કેમ. આઈ ડાઉટ. મને શંકા છે કે કોંગ્રેસ એટલી મજબૂત છે. કારણ કે રોજે રોજ તમે જ્યારે ગ્રાઉન્ડ જોતા હો અહીંયા સિટીમાં જે બનતી ઘટનાઓ, એ બહુ તમને ઉદાહરણ આપું. મારું વોર્ડ નંબર 8માં હું મતદાર છું. છેલ્લા 4 દિવસમાં ભાજપ તરફથી રોજે રોજ 2 જણા મને 2 જણા કોઈ મારા ઓળખીતા ન ઓળખીતા જે હોય ઓળખીતા છે એ મને મતદાનની સ્લીપ મોકલી આપે છે. આપમાંથી 2 દિવસથી મને મતદાનની સ્લીપ અજાણી કોઈ વેબલિંક નામની એજન્સી દ્વારા મને મોકલી આપવામાં આવે છે. કોંગ્રેસ દ્વારા હજી સુધી મને સ્લીપ નથી આપવામાં. મારે કોંગ્રેસની સ્લીપની જરૂર નથી, પણ એ કેટલી સક્રિય છે એ હું આપને જણાવી રહ્યો છું કે પેલા લોકો ભાજપ 4 વખત મોકલી છે અને 2 વખત મોકલી છે અને કોંગ્રેસે 0 વખત મોકલી છે. આ સિનારીઓ છે. જે સિનારીઓ આપણને થોડું બધું સમજવામાં મદદ કરતો હોય છે. તમે એટલે આ વખતે કોંગ્રેસ આટલું બધું બહુ મહેનત કરશે અથવા તો એ બહુ મોટા પેલો સફળતા મેળવી જશે એવું મને ડાઉટ છે. મેળવે તો એમને શુભેચ્છાઓ, પણ મને ડાઉટ છે એટલું બધું નહીં. આપ અહીંયા ખાતું ખોલે એવી પ્રબળ સંભાવનાઓ છે. અને મને તો એવું છે
કે કોંગ્રેસ જો બહુ મહેનત નહીં કરી હોય ને તો આ પેલા છતાં વધારે 2-3 બેઠક કદાચ મેળવી જાય. ધારો કે ભાજપની હું એવું માનું છું ભાજપની જો 11 બેઠક ઓછી થાય તો 6 આપની 5 કોંગ્રેસની હોય આવું મંદાશે છે, આવું બની શકે. બીજું એવું છે કે કોંગ્રેસ જે સામાન્ય રીતે નથી કરી શકતી એ આ વખતેની મેરેજ થઈ ગયું છે. મોટે ભાગે અહીંયા પેનલ તૂટ છે. સામાન્ય પેનલ ન તૂટે, આખી પેનલ જ આવે અને એવું રાજકોટમાં એવું છે પેનલ તૂટવાની સંભાવના બહુ ઓછી હોય. આ વખતે પેનલ તૂટે વચ્ચેથી કોઈને ક્રોસ વોટિંગ થાય અથવા ક્રોસ વોટિંગ વિના તો તૂટી જાય પેનલ એવું બને. કારણ કે છેલ્લા 2-3 દિવસથી એક ટ્રેન્ડ જોવા મળ્યો છે ભાજપ કોંગ્રેસમાં બધામાં કે જે મજબૂત ઉમેદવાર હોય છે ને એવું જ છે કે આપણું જોઈ લેજો, એટલે કે બીજા 3ને નો આપો તો મને આપી દેજો મત. આ જે આપણું જોઈ લેજો જે છે ને કે ભાઈ આ ધ્યાન રાખજો આપણું એમ, એટલે એ જે છે ને એ પછી 2-3 ગોલમાં તો ખાસ એવું કહેવામાં આવ્યું છે અને એ લોકો દ્વારા બાદ પણ આવી ગયું, આપણા સુધી પણ આવ્યું ને આમ સામાન્ય લોકોને ખબર પણ પડી કે આ વ્યક્તિ આવું કરે છે. એવું તો એની ફરિયાદ પક્ષમાં છે, પક્ષે એમની ખીજાણા ને એવું બધું પણ થયું કે તમારે આવું ન કરવું જોઈએ. બીજું આ વખતે જો ભાજપની વાત કરીએ ને તો રાજકોટમાં ભાજપ ક્યારેય જે ન થયું ને એવું થાય છે. આખા ગુજરાતમાં થોડો વિરોધ ભાજપમાં આંતરિક થયો પણ રાજકોટ ભાજપમાં જે પરિસ્થિતિ થઈ ને એ પરિસ્થિતિ તો બહુ અલગ છે. એમાં એવું થયું છે કે જે નવા બધા આવ્યા ને કોર્પોરેટર એ એકબીજાને ઓળખતા નથી અને જૂના કોર્પોરેટર એને બહુ સહયોગ આપી રહ્યા નથી. બધા પેલા છપાઈ ગયા હતા સિવાયના બાકીના બધા, એટલે એ લોકો હાથો સુસુપ્ત થઈ ગયા છે, દેખાડા પોતા આવે છે અથવા નથી જ આવતા સાથે, અને ઓલા 4 એકબીજાને ઓળખતા નથી. એને જ્યારે ખબર પડી કે ચૂંટણી હવે મારું નામ આવ્યું ત્યારે એકબીજાને ઓળખે, હા આ ભાઈ તો આપણે ત્યાં હારી કરશે, હા આ બેન આપણે ત્યાં હારી કરશે. પેલા શું હતું અત્યાર સુધી એવું હતું કે જે કોર્પોરેટર હોય અને મોટા જે મહત્વના 7-8 લોકો હોય ને એ વોર્ડમાં બધા એકબીજાને ઓળખતા હોય, કામ થતા હોય, આ છે એ આ વખતે નથી. જે સંચાલન આંતરિક હોવું છે ને એ આ વખતે નથી અને અંદર આંતરિક લખાવો બહુ છે, એટલે પેનલો તૂટી શકે એવું અહીંયા બને. એટલે હવે 3 વસ્તુઓ છે, આપનું ખાતું ખુલે, કોંગ્રેસ બહુ વસ્તુ ખાલી ચમત્કાર કરી શકે એમ નથી અને ભાજપની પેનલો તૂટશે. આ 3 બાબતો એવી છે જે દેખાય, પરિણામ આપણને દેખાતું નથી પણ આ 3 બાબતો તો આપણને અહીંયા સામે દેખાઈ રહી છે. આવું થવાની સંભાવના છે. હવે છેલ્લા 2 દિવસ ભાજપ પાસે છે, એટલે આમ તો 1 જ દિવસ હતા, આ રાત અને કાલનો દિવસ પણ આવતી રાત, એમાં જો એ મેળ કરે પેનલ તૂટતી અટકાવે. કારણ કે અત્યારે ભાજપ સૌથી વધુ મહેનત પેનલ તૂટેની એ માટે કરી રહ્યો છે અને જો એ મહેનત સફળ થાય તો ભાજપની આબરૂ. બાકી આવું થાય ને તો કોંગ્રેસને થાય નુકસાન નહીં, ઓછા વધુ આવે, ભાજપને ઓછી વધુ આવે થાય નુકસાન જ નથી. પણ આપને ઓછી વધુ આવે તો નુકસાન નથી, પણ ભાજપની પેનલ જો તૂટે તો ભાજપની આબરૂને બહુ મોટું નુકસાન થાય. જે પ્રયોગ કરવામાં આવ્યો બધાને બદલી નાખવાનો એ પ્રયોગ પણ નિષ્ફળ જાય, એ ન નિષ્ફળ જાય એટલા માટે આજે આ વખતે બહુ મહેનત કરવામાં આવી રહી છે. હા, એક્ઝેક્ટલી. એટલે બીજેપી માટે કે પેલો જે નરેટિવ સેટ છે કે અહીંયા તો કમળ ઉમેદવાર ને પ્રધાનમંત્રીનો ચહેરો, આ બે સિવાય કશું છે જ નહીં ભાજપમાં. એ બહુ મોટો પ્રયોગ મોટા પાયે થવાનો છે 7,000 જગ્યાએ. એટલે હવે ખબર પડશે કે ખાલી કમળને લોકો ઉમેદવાર માને છે કે પછી ચહેરો હોય એનાથી ફરક પડે છે. થેન્ક યુ સો મચ કનાભાઈ ફોર જોઈનિંગ અસ, અને ખૂબ મજા આવી મને રાજકોટ અને સૌરાષ્ટ્ર વિશે જાણવાની. થેન્ક યુ સો મચ. જી થેન્ક યુ, મને પણ મજા આવી.